હવે માને હાલવા જાય છે. માન કેવા લાગે છે કૈલાસ ખવડાય અને બતાવીને આવશે. હવે જો હજી આપણને નાખવાનું બાકી છે. હજી જો હા હું તો ખાઉં. મસ્ત બન્યા જો દાદી કે મસ્ત બન્યા હે. હે ગાઈસ, ગુડ મોર્નિંગ. જય માતાજી, જય મેરીમાં. તો આપણી મોર્નિંગ થઈ ગઈ છે. તો આપણી સવાર કેટલા વાગે થઈ છે? 9:35 આપણી સવાર થઈ છે. કારણ કે રાતે મોડો ઉઠું છું, વિડીયો એડિટિંગ કરતાં કરતાં એટલે થોડો મોડો ઊભો થયો છું. એટલે આજ 9:35 ઊભો થયો છું. તો ચલો પેલા ફટાફટ ચા પીએ. ચા પીએ પછી આ તો પ્રોગ્રામ કેવો છે પછી ખબર પડે. હાલ તો કોઈ ખબર નહીં પડે. તો ચા પીએ પછી બીજી વાત. ચલો જય માતાજી. જય માતાજી. શું ખાધો? જિંદગી સાંભળી દો તમે. ચાલજો મને. જય માતાજી. શું બનાવ્યું? બીજું જો આ સાસ વધારી છે. અમે મોખણ કાઢ્યું છે. બટાકાનું શાક કર્યું છે અને આ ઘેર વધી છે. આ ઘેર વધી જો બટાકાનું શાક કર્યું. ઘરનું જ બીજા ઘરનું જ ખાઈ લેવાનું, બહાર નહીં જવાનું. હા ઘેર ખાઈ મને નોર્મલી ભાવતું. મને 3-4 દાડે તો હું એ નથી ખાતો. ચાલો આપણે હવે ચા પી લીધી છે. હવે આપણે ગોદડા નાખવાનું છે. કૈલાસ ઉઠી ના આવશે પછી જોઈએ. પછી કૈલાસને ગુડ મોર્નિંગ કહી દઈએ આપણે. આપણે ગોદડા નાખી દઈએ. ઉઠી જઈ છે, આ બેઠી છે. ઉઠી છે તો આ બેઠી. જો જય માતાજી, ગુડ મોર્નિંગ. બ્રશ કર્યું? કેમ બેઠી રહે? નહીં કરી છે? ઉઠી તો જી છે. હવે ફોનમાં માન ટીવી ચાલુ કરે છે. ટીવી ચાલુ કરે. માવા ટીવી જોવા આવે. માં આવ્યા છે ટીવી જોવા. માન ટીવી ચાલુ કરી આલે છે. એટલા નથી. આ તો મેં સેટિંગનો મસ્ત પ્રોગ્રામ કર્યો એમને. હવે કોઈ ફરવા જવાનો પ્રોગ્રામ નહીં, ઘરનો જ છે પ્રોગ્રામ. તો મસ્ત બનાવી કૈલાસ અમારો છે એટલો. કૈલાસ બ્રશ કરીને આવી ના જોઈ લઈએ આપણે. મમ્મી તો પપ્પાને પાણી ભરવા મેળવા જઈ છે. પપ્પા હવે નાવા જ આવું છે કહે તો પાણી ભરવા મેળવા જઈ છે. કૈલાસ તો આજે ખાવા બેઠી છે. શું ખાય છે? હે બ્રશ કરી નાખી? કેમ બેઠી? કઈ નાખી બ્રશ? કૈલાસ તો જમવા બેઠી છે. મમ્મી આ પાસે એક તો ગટર ભર્યા કરે છે. શું કરશે મમ્મી? ઢબ ભરા મેલે એમ. મમ્મી ઢબ ભરા મેલે છે. તને ખાવાનું ખાધું? હા. શું કરે મમ્મી? હે આ પાણી જો નાખે છે વેલમાં. અને આ શું કરે છે? ફોન જોવો છે બેઠી બેઠી. પૂરી ફોન જોવો છે. મમ્મી કામ કરે છે અમારે. ચાલો આપણે ના ધોઈને રેડી થઈ ગયા છીએ. હવે જમવાનું બાકી છે તો થોડા જમી લઈએ છીએ. માં ટીવી જોયું છે. કૈલાસ અંદર કામ કર. કૈલાસ હોય છે. મમ્મી શું કરે છે? ઢોલ વાગે રે મમ્મી તો હવે બદલી છે. જો મમ્મી ઉપર વાહન સાફ કરે છે. ઉપર આપણે સાફ કરે છે. જો દેખાય છે ને પાછળ આપણે પાસે. ચલો મમ્મી ઘરની સાફ સફાઈ કરે. હા જે ખાવું જ છે. મમ્મી ઘરની સાફ સફાઈ કરે છે. હે ડુઆ? હા હા. સારું
હવે મમ્મી હવે સાફ કરે છે, ઘરની સાફ સફાઈ કરે છે અને આપણે જમવાનું છે તો આપણે જમી લઈએ છીએ. પછી આજ તો પ્રોગ્રામ છે, અમને જઈએ ગિરીશભાઈ દુકાને બધો સેમલ લઈને આવીએ પછી બનાવીએ. પછી હું તમને કહું છું બનાવું છું. પહેલી વાર ટ્રાય કરું છું, કેવું બને નહીં બનતું ખબર નહીં, હું પહેલી વાર ટ્રાય કરું છું. પછી હું તમને બતાવું છું બનાવું છું. આપણે જમી લઈએ, જમીન પછી થોડા પછી જઈએ ગિરીશભાઈ દુકાને આપણે. ત્યાં જઈને હું તમને શું સામાન લાવું પછી હું તમને બતાવું અને શું બનાવવાનું કહું છું. આવડતું જ નહીં, પહેલી વાર બનાવું છું, ચેક કરી લઉં છું. બધાને ખબર ચેક કરે કે કેવું બને છે, સારું બને તો ઠીક છે. પછી મમ્મી હવે ભાઈના ઘરમાં આવી છે કચરા પોતું કરવા. પેલા ઘરમાં પતી ગયું, હવે ઘરમાં આવી જવા આજે એ ઘરમાં પતે ને હવે ઘરમાં આવી છે કચરા પોતું કરવા. મમ્મી આપણા પેલા તો નાહી દે, નાહી ધોય, હવે કપડાં ધોવા બેઠા છે. જો નાહી ધોય કપડાં ધોવા બેઠે છે. બધાને લુગડો ધોઈ દે. હા લુગડો ધોવા બેઠા ભાઈ. લુગડો બહુ પછી હું બધું સેમન લેતા આવજો ને. આ બનાવવાનો હા કપડાં ધોઈ દે પછી જઈએ મોટા બનાવી દે. તું તાર કોમ પતે જેટલી કર હવે હું થોડું આ થોડું રહીને જો બધું લેતા આવું હીરાની દુકાન જઈને જય ઝૂલેલાલ પાર્લર જઈને એ પછી કહું હું. મહેન્દ્રભાઈ આવી જાય હવે દુકાન જઈએ આપણે. હા મસ્ત લાગે અમદાવાદ જોઈ છે કે અને આપણે દુકાન જઈએ સમજવા માટે. દિવસ વધારે છે આપણે હજી. ચાલો દુકાન જઈએ આપણે બધા સામાન લઈને આવીએ. હવે અમદાવાદ જવું છે બહેરા કર તૈયાર થઈને ભાઈ હવે અમદાવાદ જવું છે બચારા. દુકાન છે બધો સામાન લેવા માટે અમે 3 જણા થઈ જાય. 1 જણા આ ભાઈ જાય છે બહેરા કર. ગાય છે કમેન્ટ કરજો કે સવારના કપડાં કેવા લાગી છે. સારો હોય તો હા કરજો, ના હોય તો ના લા કરજો. પેલો તો પહેલથી તારીઓ કૂટર છે. તો પેલો તો પહેલથી તારીઓ કૂટર જ છે અમારે. હોતો તો નહીં આવે, હોતો નહીં આવે. તો હીરાની દુકાન આપણે પહોંચીએ હવે પછી સામાન લઈને નીકળે બધો. ચલો આવી જાય ઝૂલેલાલ પાર્લર આપણે. ભાઈ આપણે સામાન હાલ જાવ મને 10 દાબેલી 10. એ ભાઈ ગિરીશ આપણે સામાન હાલ કે ભાઈ યાર 2 મિનિટ કઈ મોડું નથી કહું યાર મારે પછી યાર મારે ટાઈમ થાય બપોર ચડો છો યાર. પહેલો મોબાઈલ ઉભો તમે જો ના પાડો આવતું ચાલતું છે યાર. હા ફોકસ કરો તો ગાઈસ. હા એમ જાવું મસાજ બધા લીધા જોવા કરીએ અમદાવાદ જવું એમાં તો આખી જિંદગી તો રહેવાની હોય છે ને. આખું પેકર લઈને હેડ્યા છે. તો હવે આપણે સામાન બધો દીધો, મેગી બધું લીધું ને. હા પેલા ડુંગળી ને બધું લેવા મોકલ્યો પુરાણ સર્વરને પેલો ઉભો મહેન્દ્ર એ લઈને આવા પછી આપણે નીકળી હતી. હા કાજુ શું કરવું ના તો મેગી નહીં બનાવતો હવે બીજું બનાવતા આવું. મેગી નહીં બનાવતો. મેગી શું કોઈ બનાવે છે જો ચાલશે હવે મૂકી દે. આવ્યું હવે મૂકી દે. બતા શું લઈને આવ્યો? આ ટોમેટો લઈને આવ્યો ને. લેબુ નહીં મળ્યું. લેબુ તો ઘેર પડી લઈ લ્યો હરો. એ ભાઈ તે હોય ને 1 વાગ્યો આવ્યો ભાઈ હેર બહેરા કર ભાઈ ટાઈમ જાય જતો રે. હીરાભાઈ દુકાન જવા ઘરે જઈએ બધો સામાન લઈ લીધો આવ્યો. મેગી બધું લઈ લીધું છે. હવે તમને ઘેર જઈને કહું તમને કે આપણે શું બનાવવું છે. ચલો તો આપણે ઘેર આવી ગયા. હવે સામાન મૂકી દઈએ. મમ્મી શું કરો છો? પછી બનાવીએ. મમ્મી કપડો ધોવે છે. ધોઈ બે મમ્મી કપડો ધોવા બેઠી છે. હવે ધોઈ રહીએ. ફોન આવ્યો છે કોનો ફોન વાતો કરી છે. શું કરે? હે કોણ માતા માસી માસીની માતા કરે. ચાલો આપણે
તો આપણે બધો સામાન બનાવવાનું તૈયાર કરીએ. ટાઈમ થઈ ગયો છે. મમ્મી અમારો ફોન જોવો સારી જો હવે કપડાં ધોઈને આવી છે. હવે ફોન જોશે પછી પપ્પાને જમવાનું બનાવવાનું તો હવે ટાઈમ થાય એટલે. અને ચાલુ દે એક તારી જો આ તો ફોન મચ્છી કરશે. મો જો હો બનાવવા માટે હા બધું શું કરું ફક્ત બોલાવો બરાબર. ચાલો મમ્મી જમવાનું બનાવી છે. શું બનાવે છે આપણે જોઈએ. આપણે જ બનાવવાનું છે પણ પછી આપણે બનાવીએ. એમાં જરૂર પડશે મારે મોબાઈલનું સ્ટેન્ડ. મને શું કા બનાવી શું બનાવો હે શાકભાજી બનાવવાનું કામ મને ખોડા છે. ચલો આપણે જઈએ. આપણે મોબાઈલનું સ્ટેન્ડની જરૂર છે પણ મોબાઈલનું સ્ટેન્ડ આપણા કાન છે નહીં. એક દોસ્તાર કાન છે એના કાન મંગાવ્યું છે. એનો ફોન આવે બસ આપણે બનાવીએ. તો આપણે બનાવવાનું છે મેગીના પકોડા. પહેલી વાર બનાવીએ છીએ કેવા બને છે ચેક કરીએ છીએ. સારા બને તો પછી નેક્સ્ટ ટાઈમ ફરીથી બનાવશું. એકવાર પહેલાં ચેક કરી લઈએ માપના બનાવીએ. સારા બને તો ઠીક છે ના સારા બને તો પછી થઈ પડે. કદી આપણે બનાવ્યું તો છે નથી પાછ બનાવીએ છીએ. ઓ ચાલો હવે જઈએ બધો સામાન ધોવા માટે ધોઈને આવીએ. ફર્સ્ટ ક્લાસ ધોઈ દઈએ તો પછી આપણું કામકાજ ચાલુ કરીએ. આપણે ચાલો ધોઈ નાખીએ મસ્ત બનાવીએ. ચાલો આજ તો મેગીના પકોડા એક નંબર બનાવીએ. આજ તો મરચાં નાખી દઈએ, ડુંગળી નાખી દીધી, આ ટોમેટું નાખી દીધું અને આ કોથમીર નાખી દીધી. બધું ધોઈ નાખીએ. ધોઈને પછી શું કાપા બેસીએ આપણે બસ બનાવીએ. તો બધું ધોઈ નાખ્યો. હવે એને સમારવાનું છે. સમારી લઈએ આપણે. મમ્મી કંઈ ચપ્પલ લઈએ. ચપ્પલ લઈને સમાર નાખીએ અને ફર્સ્ટ ક્લાસ બનાવીએ મેગીના પકોડા. પછી બધા કાપીએ પછી મેગી બાફા મૂકીએ આપણે. મમ્મી હજી રૂપતા કરે. મમ્મી ચપ્પુ તો હાલ જેવું ચાકો છે મેળવી અમે મેળ ભર્યો. કોથમીર તો આડી કે હું લાવ્યો તો કે અમી તો નહીં હોય એટલે મને લઈ જાય એટલે હું લાવ્યો હતું. હા ના હું તો પહેલાં લઈને આવ્યો. દુકાન છે તાને બધું મેગીને બધું લેવા હું તાને જ લઈને આવ્યો હતો. બધું આપણે કાપી નાખીએ. એક ખાય લાવી બસ આપણે ખાય. આપણે બધું કાપીને રેડી કરી નાખ્યું છે. ડુંગળી, કોથમીર, મરચાં બધું કાપીને રેડી કરી દીધું છે. હવે જઈએ છીએ મેગીને બાફા મૂકવા. એટલે આખી મેગીને ભૂકો કરી નાખશું. ચાલો હવે આ મેગી પેલા આખી ભાગી નાખશું અને ભૂકો કરી નાખશું. ભૂકીને ભૂકો કરી પછી કદાચને આવે છે તપેલું ધોવા માટે. કદાચ તપેલું ધોઈને એટલે ભૂકો કરીને પાણી ગરમ કરી અંદર પહેલાં અને બાફી નાખીએ. ચલો આપણે મૂકો કદાચ તપેલું ધોઈને આવ પછી વાત. માં બેઠા છે જમવા બપોરે. હવે સાસનો રોટલો ખોય છે તો ગરમીનો. મમ્મી ખાવા બનાવી દે. હવે આપણી મારી છે આપણે બનાવી દે. હવે કેટલા છી છે તપેલું ધોઈ ને અંદર પોઈ લઈ જાજે. આ જો હવે વાહન ધોવાય છે. હવે આપણે હવે અમારા બેનનું કામ આવશે. હવે અમે બે જણા કામ કરશે. હવે હા જલ્દી એટલે તો પોઈ લેતા જો સંસન બધું લેતી આય ધોઈ મેળું કબજો. મારા કાકા હે ને મેગી તોડો મેગી તોડો ભાગો કરતા કરો. અને દાદી ચાકી પાણી ગરમ થઈ ગયું. જલ્દી પાણી ગરમ થાય તાપ ખાવા લાગે એ બાફી લઈશું. ચમચો રાખજો બાફી લઈએ.
બે નાખી દે બસ બહાર કાઢીએ પછી તે કરો પહેલા કરીએ છીએ કેવું રહે છે આગે ધીરે છે ઉતારી નગર હા ઓના સાઈડમાં કરું કાઢી મને પણ ઠરી જતો साइड में मिल जाए तो थोड़ी जा ओए मिल जाए थोड़ी जा तो तभी तो क्या हम तभी लग धोया तो સારું वो ये अपना पकोड़ा પેલા મેગી ને નાખી દઈએ ને બધું મિક્સ કરી નાખીએ બનાવે પહેલી વાર બનાવી માપ તેમાં માપનું બનાવું છું કે તો આ બધું કાપી મૂકી દઈએ ચલો અને સાઈડમાં મેલો હવે બધું કરવાનું છે મિક્સ ત્યાં ડુંગળી નાખી દઈએ હવે ટમાટર નાખી દઈએ બધું કાપી નાખી દઈએ ગરમી થી પડે બાપા તાપ લાગે છે મને જ લાગે છે ચલો અને સાઈડમાં મૂકી ચલો હળદર નાખી દઈએ હવે ચલો હળદર પતી ગયું હવે નાખીએ છીએ મસાલો મતલબ આપણે નાખવું મરચું નાખી દઈએ સ્વાદ અનુસાર મીઠું માપનું નાખો પછી બરાબર ને બરોબર માપનું નાખો પાસે આપણું નાખો મેગી મસાલો હવે છે બાદશાહનો સ્પેશિયલ ગરમ મસાલો बेसन ऐड कर दिया आपने આ સાઈડ તેલ ગરમ કરવા મૂકી દીધું છે बेसन तो माप नाम और બધું મિક્સ કરી નાખો મિક્સ ગરમ નહીં ના ઠંડી કરવાનું તેમ જ બધી ઠંડી કરવાનું હોય કે ગરમ ના લાગે એટલે તો હું તો રોજ બનાવું છું હું પહેલી વાર બનાવું છું ભાઈ ના સાઈડ તેલ ગરમ થઈ ગયું હવે ગાઈસ ફાઇનલી આ તેલ ગરમ થઈ ગયું છે કાકા બચ્ચે બનાવવાનું ચાલુ કરી દીધું છે ચલો ચેક કરી જો બને છે મેં તો બનાવવાનું ટ્રાય કર્યું હતું પણ માથું હતું થતું હવે કાકા બનાવે છે પહેલે બનાવીએ છીએ જો બને છે તો ખબર આપણને ખબર નહીં બધાને ચેક કરાવીને પછી કહેશું કે કેવું બને अरे भाई लोग खाना लागो तो लाइक शेयर सब्सक्राइब करते रहो देखो गाइस खाना लाके बस क्या मस्त कराया बस बात तो ले जा दे तो ले कारीगर है तो ये बोलो जा रहा भाई ये डालो માને હાલવા જાય છે માન કેવા લાગે છે કદાચ ખવડાય અને બતાવીને આવશે હવે જો હજી આપણને નાખવાનું બાકી છે હજી જો તો ગાઈસ આપણે મારા માટે લઈ જઈએ છીએ જેવા લાલવા પંખા પૂછતાઈએ હા ये वाक्य
શાક જે ત્યાં બની સારું તો માન તો હારા રહી ગયા તો માન તો ખાય હો હવે દાદી છે દાદી છોકડ દાદીને ચખડવા જઈએ મસ્ત બને માય મસ્ત બને દાદી ચખડવાના તો આપણે દાદી જોડે દાદી તો આપણને જોઈએ તઈ ચાખો હા ચાખો છે આપણે હા હું તો ખાઉં મસ્ત બને जो दादी के मस्त बन्या है બધાના કીધું મસ્ત બન્યા હે આ તાપે થઈ ગયો મસ્ત જ બનાવવાના છે કે પહેલી વાર બનાવું છું તાપ પૂછો તો કઈ ઘણો થઈ ગયું પાછળ કોઈ દિવસ બનાવો કોક દિવસ બનાવે કોક દિવસ બનાવે પણ સારું બનાવું કે બધાને જોયું ને કે તમે ઘણું કઈ નાખી દો કોક દાડા બનાવો તો સારું બનાવો બધું કોણ બોલા બધાને જેવું કોણ આ તું બનાવે છે બધું બનાવે છે હું તો એમાં પ્રમાણે કઈ બધા કોઈ હો જોઈએ ખાયો ઓય ખાઉં લાવે તો ફાઇનલી પકોડા બનાવવાનું પતી ગયું છે આજે પકોડા બનાવ્યા હતા મેગીના મસ્ત બન્યા છે એક નંબર બન્યા છે જો આ મૂકી દઈએ અહીંયા એ પછી જેને ખાવું છે એ ખાઈ લઈએ પણ મૂકી દીધા અને હવે આપણે આપણા માટે અલગથી મૂકી દઈએ જો આપણે લઈ લઈએ હતી અને આપણે આપણા મૂકી દઈએ બચ્યું હતા સારા હતા મસ્ત હતા આ મારે મૂકી દઉં ને ચલો આપણે આપણા માટે મૂકી દઈએ ફાઇનલી હવે પકોડા બનાવીને છૂટા થઈ ગયા આપણે ગાય એકવાર બનીને ચેક કર્યું તમે યાર મસ્ત બને મસ્ત એક નંબર બને છે એક નંબર આમ પૈસા વસૂલ મસ્ત બને છે એક વાર ખાલી બનાવજો ચેક કરજો તમે અને આપની રેસીપી તમને ગમી હોય તો આપણી ચેનલ લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચલો આપણે રાત પડી ગઈ છે શું ઢોયું તું હા કોણે ઢોયું તું કોણે ઢોયું તું નાટક કરે છે મમ્મી એમાં શું કરે મમ્મી શું કરે ફોન જોવો છો શીખતા નતા અમે કાઢતા અમે તો કોઈ શીખવું નથી લાવ્યો મળશે તો પણ દીખાણ લાવ્યો મળશે તો હું મોડો લાવ્યો હતો બેઠી બેઠી હવે ટીવી જોવો છે પેલેથી આવીને નવો આવે છે અને અમારી મમ્મી ફોન જોવો છે ભજી પેલું પેલી સેવ પેલું બફર બનાવ્યા હતા કે મેગી ને પકોડા એ કાધું હશે કે તમે મરતું આવ્યું છે એટલે મોટું વધારે મરતું હશે તો ગાઈસ રાઈટ પડી ગઈ છે આપને વ્લોગ એન્ડ કરવાનો ટાઈમ થઈ ગયો છે તો આપનો વ્લોગ ગમ્યો હોય તો શું કહે ખબર છે ને અને આપણી ચેનલ તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને સપોર્ટ કરતા રહેજો તો આવતીકાલે નવા વ્લોગો મળે છે આવજો બાય બાય